પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચાલો દીકરો, છેલ્લે મેં ક્યાં સુધી કરાયું હતું? છેલ્લે મેં તમને ક્યાં સુધી કરાયું હતું હું તમને કહું, તમે મને કહો એ પહેલા હું તમને કહી દઉં. હાલો, છેલ્લે મેં તમને 18મો અનુચ્છેદ થઈ ગયો તો, આ સ્વતંત્રતાના અધિકારો થઈ ગયા હતા. 22, 21 અનુચ્છેદ થઈ ગયો તો. અહીંથી હતું જો શોષણ વિરોધી અધિકારથી ભણવાનું હતું. શોષણ વિરોધી અધિકારથી આપણે ભણવાનું હતું છે. મને યાદ છે ને, જુઓ તમે, આ વાત આપણે ગયા બુધવારની છે. આ બુધવારે મને ખબર છે કે આપણે છેલ્લે અહીંયા સુધી ભણ્યા હતા. ડન છે? ઓલા સાહેબ એમ કે છે, જોશી સાહેબ એ કે પીડીએફમાં ટીક કર્યું. અરે મારા ભાઈબંધ, અમે લખેલું છે, મહેનત કરેલી છે. ભૂલાયા? અને આવા છોકરા બધા ડાયા છોકરા હોય, ક્યાંથી ભૂલાય? વાહ સર, વાહ વાહ, જાહેર જનતા વાહ. હાલો બેટા, આપણે શરૂ કરી દઈએ હવે, નકર તો આ ડાયરો આપણો વધી જાય. ચાલો આવજો. ચાલો લેક્ચરની શરૂઆત કરીએ. મેં તમને વાત કરી હતી આપણા મૂળભૂત અધિકારો વિશે ભણતા હતા. મૂળભૂત અધિકારોની અંદર સમાનતાનો અધિકાર જોઈ લીધો, સ્વતંત્રતાનો અધિકાર જોઈ લીધો, શોષણ વિરોધી અધિકાર છે એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. બંધારણનો અનુચ્છેદ 23 અને 24 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ છે એની સાથે તમે શોષણ ન કરી શકો. બંધારણનો અનુચ્છેદ 23 એવું કહે છે કે ભાઈ, આ અનુચ્છેદ મુજબ ભારતની અંદર મનુષ્ય વ્યાપાર એટલે કે કોઈ માણસને તમે બળજબરીપૂર્વક કામ નથી કરાવી શકાતા. આવું બંધારણનો આર્ટિકલ, બંધારણનો અનુચ્છેદ, બંધારણની કલમ 23માં એવું કીધું છે કે કોઈ પણ વ્યક્તિ છે તમે એને પરાણે બળજબરીપૂર્વક તમે કામ નથી કરાવવાનું. ડન છે? આવું કોણ કહે છે? બંધારણનો અનુચ્છેદ 23. સાહેબે સમજાઈ ગયું. તો બંધારણનો અનુચ્છેદ 24 શું કહે છે કે ભાઈ 6 થી 14 વર્ષ, બરાબર, 14 વર્ષથી નીચેની વયના બાળકો, સાંભળજો, 14 વર્ષથી નાની વયના બાળકો અથવા 14 વર્ષ, જેની ઉંમર 14 વર્ષ છે એના કરતા નીચેની ઉંમરના બાળકો છે એને કોઈ પણ ભારે કામ છે, કોઈ કારખાનાઓ છે, લોખંડના કારખાના છે, અથવા તો એવા મજૂરી કામ કરાવી શકાતું નથી, કારણ કે એની ભણવાની ઉંમર છે, ઉંમર નાની છે, કુમળી વયના બાળકો છે. તો 14 વર્ષથી નીચેની વયના બાળકો છે એને ભારે ઉદ્યોગોની અંદર કામે રાખી શકાય નહીં. જો આવી વાત જાણ પડે સરકારને તો એના ઉપર કાર્યવાહી થાય બંધારણના અનુચ્છેદ 24 મુજબ. ડન છે? તો આ વસ્તુ તમારે બધાએ યાદ રાખવાની છે કે બંધારણનો અનુચ્છેદ 23 એમ કહે છે કે મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કામ નથી કરાવી શકાતું, આવું 23મો અનુચ્છેદ કહે છે. બંધારણનો 24મો અનુચ્છેદ એમ કહે છે કે 14 વર્ષથી નીચેની વયના બાળકો છે, જેની ઉંમર 14 વર્ષથી નીચેની છે, તો એવા બાળકોને છે આપણે ભારે ઉદ્યોગની અંદર કામે રાખી શકાય નહીં. બરાબર? તો આ વાત છે, યાદ રાખજો. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. સ્ક્રીનશોટ પાડતા જાઓ, બરાબર છે, જેથી કરીને તમારે વાંચવું હોય, રીડિંગ કરવું હોય તો તમને આ વાંધો આવે નહીં. ચાલો, એના પછીનો નેક્સ્ટ પેજ આપણે જોઈએ. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર, બંધારણનો અનુચ્છેદ 25 થી લઈને 38. આ બંધારણના અનુચ્છેદ 25 થી લઈને 38 છે, એની અંદર ધાર્મિક સ્વતંત્રતાના અધિકારની વાત કરવામાં આવી છે, ધર્મને લગતી બાબતો. બંધારણે, આપણા બંધારણનો કોઈ ધર્મ નથી, પરંતુ બંધારણે દરેક ધર્મને આદર આપ્યું છે, બંધારણે દરેક ધર્મનો સ્વીકાર કર્યો છે. બરાબર? ભારતના બંધારણનો કોઈ ધર્મ નથી, પરંતુ દરેક ધર્મને આદર આપે છે, રિસ્પેક્ટ કરે છે. કોઈ પણ વ્યક્તિ છે, કોઈ પણ નાગરિક છે, એ પોતાની ઈચ્છા અનુસાર, પોતાની મનમરજી મુજબ પોતે જેમાં આસ્થા છે એ ધર્મ માની શકે, પાળી શકે, અનુસરી શકે. આવો અનુચ્છેદ 25 થી 28માં વાતો કરવામાં આવી છે. એક પછી એક કલમ જોઈએ. સાહેબ, બંધારણની કલમ 25 ની અંદર શેની વાત કરી? જો ભાઈ, મેં કલમ પ્રમાણે એટલા માટે લખ્યું છે કે બંધારણ એક આખું આર્ટિકલ વાઇઝ લખેલું છે. તમે બંધારણની પુસ્તક જુઓ તો એની અંદર બધી કલમો લખેલી છે.
આ કલમમાં આવું કહેવામાં આવ્યું છે, આ કલમમાં આવું કહેવામાં આવ્યું છે. આ બધા નિયમ છે, આનાથી દેશ ચાલે. જો આનું તમે ઉલ્લંઘન કરો, આનો તમે તિરસ્કાર કરો તો તમને કાયદાકીય રીતે એની સજા પણ થઈ શકે. આવું બંધારણમાં બધું લખેલું છે, બરાબર. તો જોઈ લ્યો તમે, લો એન્ડ ઓર્ડરની અંદર આ બધી વાતો છે. અનુચ્છેદ 25 એવું કહે છે, બંધારણનો અનુચ્છેદ 25 શું કહે છે? હાલો વાત કરીએ. તો કે ભાઈ બંધારણનો અનુચ્છેદ, આ અનુચ્છેદ મુજબ ભારતનો, યાદ રાખજો, ભારતનો કોઈ પણ નાગરિક, હું કીધું સાહેબ, ભારતનો કોઈ પણ નાગરિક સાહેબ પોતાની ઈચ્છા અનુસાર, આ 25મો અનુચ્છેદ એવું કહે છે ભારતનો કોઈ પણ નાગરિક હોય, કોઈ પણ ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ, જન્મસ્થાનમાંથી આવતો હોય, એ માણસ, ભારતનો કોઈ નાગરિક પોતાની ઈચ્છા અનુસાર કોઈ પણ ધર્મને માની શકે, કોઈ પણ ધર્મને પાલન કરી શકે, પાળી શકે, એનું અનુસરણ કરી શકે છે. આવું બંધારણનો અનુચ્છેદ 25 કહે છે. પરંતુ જ્યારે તમે કોઈ ધર્મને માનો છો, દાખલા તરીકે હું હિન્દુ ધર્મમાં માનું છું, પરંતુ હું કોઈ બીજા ધર્મને નાનો ન કહી શકું, બીજા ધર્મને નીચો ન ગણાવી શકું, બીજા ધર્મને હલકો ન કહી શકું. મને જે ધર્મમાં શ્રદ્ધા છે, આસ્થા છે, હું જે માતાજીને માનું, જે ભગવાનને માનું છું, એ આસ્થા મારા પૂરતી છે. પછી કોઈ બીજો વ્યક્તિ બીજા ભગવાનને માનતો હોય તો હું એને બળજબરી પૂર્વક કહી ન શકું તું માન, હું માનું છું એ તું માન. તો આ વસ્તુ ખોટી છે. આવું બંધારણમાં ચોખ્ખું કીધું છે, તમે તમને જેમાં શ્રદ્ધા છે, તમારું મન જેમાં માને છે, એ ભગવાનને માનો, એ ધર્મને માનો. પરંતુ તમે બીજાના ધર્મને હલકો કયોમાં, બીજાના ધર્મને નીચો કયોમાં, બીજાના ધર્મ ઉપર આંગળી ચીંધોમાં, આવું બંધારણમાં ના પાડી છે, આવું બંધારણ કરવામાં ના પાડી છે. ડન છે? યાદ રાખજો. તો આ વાત કરી અનુચ્છેદ 25માં. સાહેબ અમને 26મો અનુચ્છેદ તમે સમજાવો. અનુચ્છેદ 26 એટલે કલમ 26. આ અનુચ્છેદ મુજબ ધાર્મિક સંગઠન, હું ધર્મમાં માનું છું તો હું પોતાનું ધાર્મિક સંગઠન રચી શકું છું. સરકારે એ છૂટ આપી છે, જો બંધારણ દ્વારા છૂટ આપવામાં આવી છે, તમારું સંગઠન બનાવી શકો. અનુચ્છેદ 27, બંધારણનો અનુચ્છેદ 27 એવું કહે છે કે આ અનુચ્છેદ મુજબ ધર્મના પ્રચાર માટે, કોઈ પણ ધર્મ છે એનો પ્રચાર પ્રસાર કરવો હોય તમારે તો એ કરવામાં મુક્તિ આપી છે. કોઈ તમને ના પાડી શકે નહીં. તમે તમારા ધર્મ છે એની વાતો કહી શકો, સારી સારી વાતો કહી શકો, એનો પ્રચાર કરી શકો, પ્રસાર કરી શકો. પાકું છે? તો તમને ઈચ્છા મુજબ તમારા ધર્મનો પ્રચાર અને પ્રસાર કરી શકો છો. હાલો ડન છે સાહેબ, આ વસ્તુ ક્લિયર. આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો તમે પાડી શકો છો. ચાલો ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લો એટલે તમને વાંચતી વખતે વાંધો આવે નહીં કે ભાઈ આ કલમ શું કહે છે, 26 કલમ શું કહે છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર સાહેબ, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર, એના પછીનો અધિકાર, એની કલમ છે 29 ને 30. આ બંધારણના અધિકારની અંદર માત્ર 2 જ કલમ છે, 29 અને 30. સાહેબ આ 29મી કલમ શું કહે છે? આ અનુચ્છેદ એટલે કલમ ભાઈ, સમજાય? કલમ યાદ રાખજો, ઇંગ્લિશની અંદર એને આર્ટિકલ્સ કહેવાય. આ અનુચ્છેદ મુજબ એવી જોગવાઈ કરવામાં આવી છે, કેવી જોગવાઈ સાહેબ? એવી આ અનુચ્છેદ મુજબ એવી વાત કરવામાં આવી છે કે ભારતનો કોઈ વ્યક્તિ, ભારતનો કોઈ સમુદાય, ભારતનો કોઈ વ્યક્તિ જો કોઈ અલગ ભાષા બોલતો હોય, પોતાની સંસ્કૃતિ બધા કરતા અલગ છે અને એની વસ્તી ઓછી છે, અલગ ભાષા ધરાવે, લિપિ, સંસ્કૃતિ, એના રહેણી કહેણી, એના વાર તહેવારો, એના તહેવારો, આ બધામાં વિવિધતા જોવા મળતી હોય તો, અને એની સંખ્યા ઓછી છે, તો આપણા બંધારણે એમ કીધું ભલે તમારી વસ્તી ઓછી હોય પણ તમે જે ધર્મમાં માનો છો, તમે જે સંસ્કૃતિમાં માનો છો, એ તમને જાળવી રાખવાની છૂટ આપીએ છીએ અમે બંધારણથી. તમને કોઈ ના નહીં પાડી શકે કે તમે આ ધર્મ કેમ માનો છો, આખા દેશમાં બધા આ ધર્મ માને, તમે કેમ એવું કોઈ કહી શકશે નહીં. તેને છૂટ આપવામાં આવી. કેટલી સારી વાત. દેશના નાનામાં નાના નાગરિકનું પણ, દેશના નાનામાં નાની વ્યક્તિનું પણ કાળજી લેવામાં આવી છે, એનું ધ્યાન રાખવામાં આવ્યું છે, બરોબર, એની કેર કરવામાં આવી છે. ડન છે? તો આ વસ્તુ યાદ રાખજો. આગળ ત્યારબાદ છે 6થો બંધારણીય ઇલાજોનો અધિકાર. બરાબર, 6થો અધિકાર કયો છે? બંધારણીય ઇલાજોનો અધિકાર. એમાં કલમ કેટલી છે? 32. યાદ રાખજો.
બંધારણનો અનુચ્છેદ બહુ કામની વસ્તુ છે. બંધારણીય ઇલાજોનો અધિકારનું વર્ણન. આ બંધારણીય ઇલાજોના અધિકારનું વર્ણન બંધારણની કલમ નંબર 32માં, કલમ કઈ 32મી કલમમાં બંધારણમાં અનુચ્છેદ એનો વર્ણન કરવામાં આવ્યું છે. 32મી કલમમાં ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, જેને આપણું બંધારણ બનાવ્યું, જેને આપણું બંધારણ ઘડ્યું, આ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને બંધારણનો આત્મા, આ ભાગને બંધારણની કલમ 32 ને શું કીધું છે? બંધારણની કલમ 32 ને શું કીધું છે? બંધારણનો આત્મા કયો છે? યાદ રાખજો. આગળ આ અનુચ્છેદ મુજબ કોઈ વ્યક્તિ મૂળભૂત અધિકારોનો, તમારા મૂળભૂત અધિકારો, તમને કેટલા અધિકારો આપ્યા છે? મૂળ બંધારણમાં 7 હતા, અત્યારે કેટલા છે? 6. આ 6 મૂળભૂત અધિકારોમાંથી કોઈ તમારા મૂળભૂત અધિકારોનો ભંગ કરતો હોય તો તે વ્યક્તિ સીધે સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે, નકર સુપ્રીમ કોર્ટમાં જવા દેવામાં આવે નહીં ગમે તે વ્યક્તિને. પરંતુ બંધારણમાં મૂળભૂત અધિકારોનો ભંગ થાય છે, તમારી સાથે અધિકારમાં ભંગ થાય છે, તમને સરકારે દીધા છે ને, અને તો તમે સીધા સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકો છો. સુપ્રીમ કોર્ટનો અધિકારી વ્યક્તિને, કોઈ જે વ્યક્તિ જેની સાથે અન્યાય થાય છે એ વ્યક્તિને એના અધિકારો પાછી આપવા માટે એક રીટ બહાર પાડે છે. કાયદાની ભાષામાં એને આપણે કહીએ, દેશી ભાષામાં તો આદેશ, કે ભાઈ આ વ્યક્તિ ફલાણી વ્યક્તિ છે, એનો તમે સમાનતાનો અધિકાર છીનવી લીધો છો. બંધારણની અંદર સમાનતાનો અધિકાર દરેક નાગરિકને દેવામાં આવ્યો છે, તમે એને પાછો અધિકાર આપો, આવો આદેશ કરવામાં આવે. એને શું કહેવાય? રીટ. એને શું કહેવાય? રીટ. કેટલાને ક્લિયર? સ્ક્રીનશોટ પાડી લો. હાલો, જો ભાઈ અહીંયા એક પ્રશ્ન એવો આવે છે, ભારતમાં ધર્મ બદલી શકાય? બેટા જો યાદ રાખો, ધર્મ તમારી મરજીથી બદલી શકો તો, બાકી કોઈ તમને બળજબરી કરીને કોઈ ધર્મનું પરિવર્તન કરાવી શકે નહીં. આવું બંધારણમાં કાંઈ લખ્યું નથી. તમને એમ થાય કે મને આ ધર્મ ગમે છે ને તમે એ માનો તો અલગ વાત છે ભાઈ, એ તમારી મરજી છે, તમે સ્વતંત્ર છો. પરંતુ કોઈને પરાણે તમારો ધર્મ બદલાવી શકાય નહીં, કોઈ તમને પરાણે બળજબરી કરી શકે નહીં. યાદ રહી ગયું? સચિનભાઈ હાથ ઊંચો કરે છે પણ હું એને પૂછું છું તો જવાબ આપતા નથી બધા. હા, વકીલ બનવામાં પૂછાય. અરે ભાઈ, આ બંધારણના ચેપ્ટર છે ને મારા દીકરાઓ, આ બંધારણના ચેપ્ટર છે ને, એક ભારતનો નાગરિક થઈને રહેવું હોય ને, નીડર થઈને રહેવું હોય ને તો બધાને કામમાં લાગે. વકીલ બનવામાં કામ લાગે, કલેક્ટર બનવામાં કામ લાગે, પોલીસ બનવામાં કામ લાગે, પીએસઆઈ, ડીવાયએસપી, એસપી, જે કોઈ પણ તમારે સરકારી અધિકારી બનવું છે એ બધામાં બંધારણ કામ લાગે. આ વિષય છે એક. આનો સ્ક્રીનશોટ ભાઈ, આગળનો સ્ક્રીનશોટ કોઈકને પાડવો છે? હાલો પાડી લેવું ભાઈ. જો બધા મૂળભૂત હકો આપણે મેં ભણાવી દીધા તમને. સ્વતંત્રતાનો અધિકાર, શોષણ વિરોધી અધિકાર જોઈ લીધો સાહેબ, ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જોઈ લીધો, સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર પણ જોઈ લીધો આપણે, બંધારણીય ઇલાજોનો અધિકાર છેલ્લે જોયો, મૂળભૂત ફરજો અહીંયા ધ્યાન આપો. હવે જુઓ મૂળભૂત ફરજો, છેલ્લો પોઈન્ટ, મૂળભૂત ફરજો અહીંયા ધ્યાન આપો. બંધારણની અંદર શરૂઆતની અંદર જ્યારે આપણું બંધારણ બન્યું, બરોબર, જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજો હતી નહીં. તમને કોઈ કેમ પૂછે બંધારણ નહોતું, શરૂઆતમાં બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજો હતી, તો આપણે શું કહેવાનું? જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજો હતી નહીં. બંધારણ બનતી વખતે અહીંયા ધ્યાન આપો, જો હું લખું બંધારણ, બરાબર, શરૂઆતમાં જ્યારે બંધારણ બન્યું ત્યારે મૂળભૂત ફરજો બંધારણમાં હતી નહીં. પણ પછી ભારતના લોકોને પોતાની ફરજો ભૂલાઈ ગઈ. આપણે બધા આઝાદી મળી ગઈ એટલે શું થઈ? બધા લોકોને પોતાની ફરજો ભૂલાઈ ગઈ, અને પરિણામે આપણા બંધારણવિદોને એવું લાગ્યું કે લોકોને એની ફરજોનું ભાન કરાવવું પડે, લોકોને એની ફરજોનું ધ્યાન કરાવવું પડે. આના કારણે બંધારણની અંદર એક બંધારણનો ભાગ 4ક ઉમેરવામાં આવ્યો. બંધારણનો ભાગ 4ક ઉમેરવામાં આવ્યો અને એની અંદર એક કલમ ઉમેરવામાં આવી 51A. આ 51A એટલે મૂળભૂત ફરજ. બંધારણની કલમ 51 એની અંદર મૂળભૂત ફરજોનું વર્ણન છે, બરાબર છે. ત્યારબાદ આ વિચાર આપણે ક્યાંથી લેવામાં આવ્યો? તો વિચાર રશિયાના બંધારણમાંથી. રશિયાનું બંધારણ છે એમાંથી આપણે મૂળભૂત ફરજોનો વિચાર લેવામાં આવ્યો. ડન છે?
ચાલો અહીંયા વહી આવો, બધું રેડી છે ભાઈ, અહીંથી એકદમ ક્લિયર છે. તો અહીંયા ધ્યાન આપો, શરૂઆતમાં બંધારણમાં મૂળભૂત ફરજોનો વિચાર હતો, તો તમારે શું જવાબ દેવાનો? મૂળભૂત ફરજો શરૂઆતમાં નહોતી, પરંતુ લોકોને પોતાની ફરજોનું ભાન ન રહ્યું એટલે પછી મૂળભૂત ફરજો એક પ્રકાર ભાગ ઉમેરવામાં આવ્યો બંધારણની અંદર. બરાબર, કયા અનુચ્છેદમાં? તો બંધારણનો ભાગ કયો? 4 કલમ કઈ? 51A. શેનું વર્ણન? મૂળભૂત ફરજોનું. વિચાર ક્યાંથી લેવામાં આવ્યો? રશિયામાંથી. બરાબર, તમારી ટેક્સ્ટ બુક ખોલો અને ટેક્સ્ટ બુકની અંદર જુઓ, પહેલા બીજા ચેપ્ટર, પહેલા બીજા પાનામાં બધાયની ટેક્સ્ટ બુકની અંદર મૂળભૂત ફરજો આપેલી છે. બધાયની બુકની અંદર આપેલી છે મૂળભૂત ફરજો. તમારી ટેક્સ્ટ બુક ખોલીને જોઈ લો. ચાલો, ડન છે? તો આ વસ્તુ તમારે ક્લિયર કરી નાખવાની છે. આ મૂળભૂત ફરજો બંધારણમાં ઉમેરવામાં આવી. અત્યારે મૂળભૂત ફરજોની સંખ્યા તમારી ટેક્સ્ટ બુકમાં છે. જુઓ, કાંગાઈ આ પહેલી મૂળભૂત ફરજો. ફરીવાર કહું છું, બંધારણનો ભાગ કયો? ભાગ કે તો 4 કલમ પૂછે તો 51A. વિચાર ક્યાંથી લેવામાં આવ્યો? વિચાર ક્યાંથી લેવામાં આવ્યો? તો કે ભાઈ રશિયામાંથી વિચાર લેવામાં આવ્યો. બરાબર, રશિયાની અંદરથી આ વિચાર લેવામાં આવ્યો. આપણે પછી મૂળ બંધારણમાં જો બંધારણનું પાલન કરવું, મૂળભૂત ફરજો શું કે છે? બંધારણનું પાલન કરવું. બંધારણમાં જે આદર્શો અથવા જે નિયમો લખ્યા છે એ મારે ને તમારે બધાએ અમલ કરવા. આપણું રાષ્ટ્રગીત છે, રાષ્ટ્રધ્વજ છે, એનો હું ને તમે, આપણે સૌ ભારતીય લોકો એનો શું કરશું? આદર કરવાનો છે. આ પહેલી મૂળભૂત ફરજ. આ પહેલી મૂળભૂત ફરજ. શરૂઆતમાં બંધારણ બન્યું ને ત્યારે બધા લોકો દેશભક્તિ માટે એ બધાને ખબર હતી ગુલામી કેવી હતી, અંગ્રેજોએ કેટલા હેરાન કર્યા, એટલે એ લોકોને એની ફરજોની ભાન હતી. એ લોકો બધાને ભાન હતી. પછી રહેતા શું છે, આપણે બધાએ તો તૈયાર આઝાદી મળી, આપણે તો કોઈ આઝાદીની લડતમાં ભાગ નથી લીધો, એટલે આપણને કદર થઈ નહીં, એટલે આપણે જેમ હોય એવું કરવા માંડ્યા. પછી બંધારણની અંદર આ બધું ઉમેરવું પડ્યું, નકર શરૂઆતમાં નહોતું. આજે પણ આપણે ટેક્સ્ટ બુકની આખી ટેક્સ્ટ બુક વાંચીએ પણ આગળની મૂળભૂત ફરજો આપણને ખબર હોતી નથી. બરાબર ને? આપણે ટેક્સ્ટ બુક આખી વાંચી લઈએ પણ મૂળભૂત ફરજો આપણને ખબર હોતી નથી. તો પહેલી વસ્તુ છે, આપણા નિયમોનું આપણે પાલન કરવાનું છે. બીજી કલમ કઈ છે? તો કે ભાઈ સ્વતંત્રતા સંગ્રામમાં ઉદાત્ત વિચારો અને પ્રેરણાદાયી આદર્શોનો આદર્શ કરવો. બધા લોકોના આપણે કદર કરવાની છે, રિસ્પેક્ટ આપવાની છે. ભારતના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતાનું સમર્થન કરવું. આપણા દેશને ખરાબ લાગે, આપણા દેશનું ખરાબ વાતું થતી હોય ને ઊભું પણ નથી રહેવાનું. આપણા દેશને તોડનારા ભાષણો નહીં જોઈએ. આપણા દેશને જે જુદા પાડે છે, આપણા લોકોને જુદા કરી રહ્યા છે, એવા લોકોથી આઘું રહેવાનું છે. જ્યારે જરૂર પડે યા હોમ કરીને પડો, ફતેહ છે આગે. જ્યારે દેશને, આપણી માતૃભૂમિને આપણી કાંઈ પણ મદદની જરૂર હશે, આપણી બધાની જરૂર હશે, ત્યારે આપણે કોઈ પણ વિચાર કર્યા વિના આપણે દેશની સેવામાં લાગી જવાનું છે. આવું કીધું. જો જ્યારે દેશને જરૂર પડે, હાકલ કરવામાં આવે, ત્યારે દેશનું રક્ષણ કરવું, રાષ્ટ્રની સેવા કરવા માટે આપણે બધા તત્પર રહેશું. કેટલા લોકો તત્પર રહેશે? હાલો લખો, જય હિન્દ. જે લોકો દેશ સેવા કરવા માંગતા હોય, સાચી ખાલી એકવાર લખી ગયો જય હિન્દ કે ભાઈ સાચી વાત છે, દેશને જરૂર પડે ત્યારે અમે જે દેશમાં રહીએ છીએ એના માટે કંઈક તો કામ આવશું. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો, ભારતના બધા લોકો વચ્ચે ભાઈચારો, ભાઈબંધી ન થાય કાંઈ વાંધો નહીં, પણ દુશ્મની તો કોઈની હારે નહીં કરીએ, બધા અમે ભાઈ થઈને રહેશું. મંદિર મસ્જિદ गिरजाघर को बांट लिया भगवान को, मंदिर मस्जिद गिरजाघर को बांट लिया भगवान को, जमी भी बांटी आसमां भी बांटा, अब मत बांटो इंसान को. माणसोने नोखा पड़ावे आवा लोकोथी अमे दूर रहेशुं. अमे कोई दी एकबीजा ज्ञाति जाति आवा बधा માં માનશું નહીં, બધા એક થઈને રહેશું. અમે બધા ભારતીય છીએ, વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે સૌ ભારતીય છીએ. ચાલો લખો તો, વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા. જય હિન્દ. વિથ ધ પીપલ ઓફ ઇન્ડિયા. અમે ભારતીયો, ખાલી આપણી ઓળખાણ એક જ તે, આપણું આઈડેન્ટિટી એક જ તે, અમે ભારતીય છીએ. પછી એની અંદર પારસી હોય, ક્રિશ્ચન હોય, મુસલમાન હોય, હિન્દુ હોય, કોઈ પણ ધર્મના હોય, બૌદ્ધ હોય, શીખ હોય. આપણી પહેલી ઓળખ કઈ? ભારતીયતા. અમે ભારતના લોકો છીએ. બસ, વેરી ગુડ,
બસ વિદ્યાર્થીઓએ આ શીખવાનું છે. આ જેટલા પણ વિદ્યાર્થીઓ ભણે છે ક્યારેય જ્ઞાતિ જાતિના વાડામાં પડશે નહીં. આપણે નથી પડવું એમાં. આપણે ભારતીય છીએ એટલું યાદ રાખો ખાલી. રાષ્ટ્રના સમૃદ્ધ અને સમન્વિત સાંસ્કૃતિક વારસાનું જુઓ 10મા ધોરણમાં આવશો એટલે સાંસ્કૃતિક વારસાના ચેપ્ટર ભણાવું 10મા વાળાને. આપણા લોકો આપણા પૂર્વજો જે બનાવીને ગયા, આપણે નવું ન બનાવીએ તો કાંઈ નહીં, પણ જે લોકો મૂકીને ગયા એનું સારું તો રાખીએ, એની દેખરેખ તો કરીએ, એની જાળવણી તો કરીએ, એનું રક્ષણ તો કરીએ, એનું સંરક્ષણ તો કરીએ, હે ને? એ કોની ફરજ છે? મારી ને તમારી. વી ધ પીપલ ઓફ ઇન્ડિયા. જય હિન્દ. વાહ વાહ, મજા કરાવી દીધી તમે તો. જંગલો જુઓ, આપણા દેશની સંપત્તિ છે. જંગલ છે, સરોવર, નદીઓ છે, વન્યજીવો છે. આ બધાયનું રક્ષણ કરીશું અમે. અને સજીવો પ્રત્યે, દરેક જીવ પ્રત્યે, કારણ કે એની અંદર જીવ છે, દરેક જીવ પ્રત્યે અમે છે અનુકંપા રાખશું, કરુણા રાખશું. વૈજ્ઞાનિક અભિગમ, માનવવાદ અને શોધ પ્રવૃત્તિનો વિકાસ કરવો. જાહેર માલ મિલકતોનું રક્ષણ કરશું. અને પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. હિંસાનો ત્યાગ. જો ભાઈ, અમે કોઈ પણ જાતની દેશની અંદર હિંસા નહીં ફેલાવીએ. અમારા દેશની કોઈ પણ મિલકતોને નુકસાન થાય એવું અમે કોઈ દી કરશું નહીં. અમારો દેશ અમને વાલો છે. અમારા દેશમાં અમે કોઈ પણ બીજી કોઈ પણ ખટપટ થવા દેશું નહીં. આ અમે ભારતીયો છીએ, એ અમે વચન આપીએ છીએ. ત્યારબાદ વૈયક્તિક સામૂહિક પુરુષાર્થના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટતા સિદ્ધ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવું, જેથી રાષ્ટ્ર પ્રગતિ અને સિદ્ધિના સોપાનો ઉત્તરોત્તર સર કરે. મફત, ફરજિયાત અને સાર્વત્રિક શિક્ષણ પાલ્યને આપવું તેના માતા પિતાની ફરજ છે. 6 જાન્યુઆરીએ મૂળભૂત ફરજ દિન તરીકે ઉજવવામાં આવે છે. અહીંયા ધ્યાન આપો, એક તારીખ યાદ રાખો. 6 જાન્યુઆરી પહેલી તારીખ. હા, 6 જાન્યુઆરીનો દિવસ મૂળભૂત ફરજ દિવસ. અને 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ. આ 2 તારીખ યાદ રાખજો. 6 જાન્યુઆરી મૂળભૂત ફરજ દિવસ, 10 ડિસેમ્બર માનવ અધિકાર દિવસ, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ. પંદર ઓગસ્ટ નો દિવસ છે સ્વતંત્રતા દિવસ. હાલો, ક્લિયર છે? એકવાર કહી ગયો તો બધા ક્લિયર છે સાહેબ. બંધારણનો ભાગ 1 શેના વિશે છે? અહીંયા જુઓ, બધા જો અત્યાર સુધી ભણાયું એ બધું. બંધારણનો ભાગ 2, બંધારણનો ભાગ 3, બંધારણનો ભાગ 4, બંધારણનો ભાગ 4 અને બંધારણનો ભાગ 4 ક. અહીંયા ધ્યાન આપજો બધા. બંધારણનો ભાગ 1
બંધારણનો ભાગ 1 માં શેનું વર્ણન છે? તો કે ભાઈ નાગરિકતા. ભારતના નાગરિક કઈ રીતે બની શકાય, નાગરિક કોને કહેવાય, આની વાત કરવામાં આવી છે. બંધારણનો ભાગ 2, બંધારણનો ભાગ 1 ની અંદર સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. આપણી ટેક્સ્ટ બુકમાં જેમ ચેપ્ટરના અનુક્રમણિકા હોય ને, એમ બંધારણની અંદર અનુક્રમણિકા છે. બીજા ભાગની અંદર નાગરિકતા વિશે વાત કરવી છે. નાગરિકતા ભાગ 3 ની અંદર મૂળભૂત અધિકારો વિશે વાત કરી છે. મૂળભૂત અધિકારો. ભાગ 4 ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. જેમ આપણી ફરજ છે એમ સરકારની પણ ફરજ છે કે દેશના નાગરિકોનું સારું વિચારવું. તો એની વાત સરકારની ફરજો કેમાં છે? ભાગ 4 માં. અને નાગરિકોની ફરજ છે દેશ માટે, એ કેમાં છે? ભાગ 4 ક માં. બરાબર. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને ભાગ 4 ક ની અંદર મૂળભૂત ફરજો. ડન છે. હાલો અહીંયા ધ્યાન આપો. મૂળભૂત અધિકારો, આનું વર્ણન ક્યાં છે? અનુચ્છેદ બંધારણની કલમ અથવા અનુચ્છેદ 1 થી 4 માં. આનું વર્ણન ક્યાં છે? બંધારણના અનુચ્છેદ 5 થી લઈ અને 11 માં. આનું વર્ણન છે બંધારણના અનુચ્છેદ, આ મેં ભણાવ્યું તમને, 12 થી લઈને 35, 12મી કલમ થી લઈને 35 કલમ. અને સરકારની ફરજો દેશના નાગરિક પ્રત્યે, એનું વર્ણન ક્યાં છે? આ પેલા તો લેવામાં ક્યાંથી આવ્યું? આયર્લેન્ડ. આનું વર્ણન ક્યાં છે? તો યાદ રાખજો, અનુચ્છેદ 36 થી 51. 36 થી 51 મૂળભૂત ફરજોનું વર્ણન. આ વાત લેવામાં આવી રશિયામાંથી. આ એનું નામ છે રશિયાનું. એનું અનુચ્છેદ કેટલામો? તો 1 જ કલમ છે મૂળભૂત ફરજોમાં, 1 જ કલમ 51 ક. 51 એ લઈએ આપણે. હાલો, કેટલાને ક્લિયર થાય છે? કેટલાને ક્લિયર? સાચું કહો છો ખોટું ભાઈ? જુઓ, આની અંદર ભારત શું છે એની વાત કરી. ભારતનું નામ ભારત કેમ પડ્યું એની વાત ક્યાં છે? 1 ભાગમાં. ભારતના નાગરિકો કેવા છે? ભારતના નાગરિક એટલે શું? નાગરિક એટલે કોને કહેવાય? આ બધી વાત ક્યાં છે? ભાગ 2 માં. અને ભાગ 3 ની અંદર આપણા નાગરિકોના અધિકારો વિશે વાત કરી. ભાઈ ભારતના નાગરિકો છે ને કયા કયા અધિકાર આપવામાં આવ્યા છે, ભારતના નાગરિકો છે તો એને કયા કયા મૂળભૂત હકો આપ્યા છે, એ બધી વાતો કેમાં છે ભાઈ? એ બધી વાતો કેમાં કરવામાં આવી છે? ઝડપથી. એ બધી વાતો કરવામાં આવી છે આ મૂળભૂત અધિકારો ભાગ 3. પછી સરકારની દેશના નાગરિક પ્રત્યે, સરકાર છે તો એને દેશના નાગરિક પ્રત્યે કઈ કઈ ફરજો છે, સરકાર શું કરશે દેશના નાગરિકો માટે, એ બધી વાતો કેમાં કરવામાં આવી છે? તો ભાગ 4 36 થી 51. બરાબર છે. આગળ. અને દેશના નાગરિકો સરકાર પ્રત્યે કેવા ફરજ બજાવશે એ વાત કરી ભાગ 4 ક 51 એ. હાલો, હવે આમાં કઈ પ્રશ્ન હોય તો કયો. અહીંયા તમારું ચેપ્ટર આ પૂરું થાય છે. કીર્તિબેન શું કહે છે? કઈ સમજાણું સર? તમે ભણાવો છો? ના ના, રોજ ટાઈમ આ નહીં રહે. ગવર્મેન્ટની
એક્ઝામમાં પૂછાય છે. હા, ગવર્મેન્ટની એક્ઝામમાં પૂછાય છે બેટા. તમારે આ બધું પૂછાય, આગળ જઈને તૈયારી કરશો તો આ બધું પૂછાય. સરવાનું મત એટલે શું? દાખલા તરીકે અહીંયા મેં 10 જણાને રાખ્યા, 10 છોકરા મારી આગળ છે. પછી એ 10 માંથી હું બધાને પૂછું કે હું કોઈ એક પ્રશ્ન પૂછું કે ભાઈ તમે બધા મારી યારે ફરવા આવવાના છો, તો હું બધાનો મત લઉં, ભાઈ તારે ક્યાં જવું છે ફરવા, ત્યારે ક્યાં જવું છે. બધા જેનો જાજો મત હોય એને શું કહેવાય? સરવાનું મત. કે બધા લોકો એક જઈને મને મત આપ્યો કે ભાઈ આ જગ્યાએ આપણે સજેસ્ટ કરીએ, અહીંયા જવું છે ફરવા. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વાંચવાના છે, એમાં કાંઈ નથી. સરકાર દેશના નાગરિકો માટે કેવા કેવા પ્રયત્ન કરશે? સરકાર શું કરશે? તો ભાઈ સરકારની પ્રયત્ન કરશે. દેશના નાગરિકોનું આરોગ્ય સુધારશે, દેશના નાગરિકોને શિક્ષણ આપશે, દેશના નાગરિકોને રોડ રસ્તા સારા આપશે. પછી દેશના નાગરિકો છે દેશમાંથી દારૂબંધી ઉપર પ્રતિબંધ લાવશે. પછી દેશના નાગરિકો છે એનું કલ્યાણ કરશે. દેશના નાગરિકો દેશની રાષ્ટ્રીય ઇમારતોનું રક્ષણ કરવા પ્રયત્ન કરશે. ટૂંકમાં બધી જગ્યાએ પ્રયત્ન કરશે સરકાર. ગેરંટી નહીં આપે, પ્રયત્ન કરશે. હાલો, તો હવે ધ્યાન આપો. એક પછી એક પેજ ફરવું છું, તરત સ્ક્રીનશોટ પાડતા જાજો, પછી ફરી વાર નહીં કરું. ચાલો, આ પહેલા પેજનો સ્ક્રીનશોટ પાડી લ્યો. હું આગળ વયો જાઉં છું. ઝડપથી આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો, પડી ગયો. આગળ વધી. તો દીકરાઓ, આ હતું આખું ચેપ્ટર. મેં તમને સ્ક્રીનશોટ પડાવી લીધા છે. હાલો, હવે મને એક કહો, આપણે પડકાર બેન્ચમાં કયા કયા ચેપ્ટર રિવિઝન થઈ ગયા? અહીંયા ધ્યાન આપો. કેટલા ચેપ્ટર રિવિઝન કરાવી નાખ્યા જુઓ. અહીંયા ધ્યાન આપો. પહેલું ચેપ્ટર રિવિઝન થઈ ગયું. બીજું ચેપ્ટર રિવિઝન થઈ ગયું. ત્રીજું ચેપ્ટર રિવિઝન થઈ ગયું. ચોથું ચેપ્ટર રિવિઝન થઈ ગયું. બરાબર. ત્યારબાદ 8મું ચેપ્ટર કરાવી નાખ્યું, હમણાં જ પૂરું કર્યું 8મું. 9મું ચેપ્ટર પૂરું થઈ ગયું. હાલો, પડકાર બેન્ચમાં રિવિઝન કરવાના કયા કયા બાકી? 13 14 થઈ ગયા. એક કે ચેપ્ટર બાકી નથી ભાઈ. 14મું થઈ ગયું ને 13મું થઈ ગયું. બરાબર છે. આ બધું મારા દીકરાઓ કયું બાકી છે ભાઈ? બાકી કયું છે? 15મું ચેપ્ટર છે તમારે બધાએ? કાંઈ વાંધો નહીં. હાલો, હવે એક ચેપ્ટર બાકી રહ્યું છે. બધા લોકો એમ કે છે 15મું ચેપ્ટર. એક જ ચેપ્ટર બાકી છે, 15મું ચેપ્ટર. એ હું કરાવી નાખીશ. હાલો, બસ. હાલો, વાત પૂરી. તો અહીંયા ભણાવી તો દીધું છે આપણે એપ્લિકેશનમાં, ઓફલાઈનમાં, અને પડકાર બેન્ચની અંદર પણ રિવિઝન પૂરું થાય છે. ધોરણ 9ના વિદ્યાર્થીઓને એક જ ચેપ્ટર બાકી છે, અને એક ચેપ્ટર બાકી છે Painted Painless Learning.